હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? મારું નામ રાઠવા સંજય, મારી ચેનલનું નામ રાઠવા સંજય. જય જોહાર. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળી રહેશે. તો અત્યારે અમે આવ્યા છે ભવનાથ, જે જૂનાગઢમાં આવ્યું છે. જૂનાગઢના મજેવડી દરવાજાથી અંદર રસ્તો જાય છે જંગલની તરફ. ત્યાં ભવનાથનું મંદિર આવ્યું છે અને ગિરનાર પર્વત આવ્યો છે. તો એનો લાભ લેવા માટે અત્યારે અમે આવ્યા છીએ. તો મારા વિડીયોમાં બના રહેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે અમે તમને બતાવીશું જે દામાકુંડ છે, તે દામાકુંડનો નજારો તમને અમે બતાવીશું. વરસાદ બનશે તેથી ચોખ્ખું થયું છે, પણ આજે વાતાવરણ જરાક સવાયેલું વાદળ છે, તેથી શૂટિંગમાં પ્રોબ્લેમ થાય છે. પણ તમને અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ દોસ્તો. તો મારી ચેનલમાં તમે બન્યા રહેજો. ત્યારે અમે જે દામાકુંડ આવ્યું છે તે દામાકુંડ તરફ જઈ રહ્યા છે. તો તમે મારા વિડીયામાં બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આવો રસ્તો છે અંદર. આ તરફથી ઉપર ગિરનાર જવાય છે. તો ગિરનાર તમને ઝૂમ કરીને હું બતાવું તો તમે જોઈ શકો છો. વાદળો ઉપર દેખાય છે, તેથી બરાબર દેખાતું નથી. વાતાવરણના લીધે ચોખ્ખું રિઝલ્ટ નથી મળતું. તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આજે જરાક ઉપર નાની ટોચ દેખાય છે, ત્યાં દત્તાત્રેય મંદિર આવેલું છે. ત્યાં ઉપર જવા માટે 9900 પગથિયાં ચડીને ઉપર જવું પડે છે. આપણે ઉપર અત્યારે નહીં જઈ શકતા. કોઈક દિવસ અમે તમને ઉપરનો નજારો પણ બતાવીશું. તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને થોડાક દિવસોની અંદર તમને ભવનાથ અને જે ગિરનાર પર્વત છે એનો નજારો અમે બતાવીશું. અત્યારે અમે જે ભવનાથ નીચે આવીએ, ગિરનારની તળેટી નીચે, ત્યાં અત્યારે અમે આવ્યા છીએ. તો અત્યારે તમને અમે થોડુંક જે કુંડ છે એ કુંડના દર્શન અમે તમને કરાવીશું. તો મારા વિડીયામાં બન્યા રહેજો. તો થોડેક અહીંયાથી 5 અત્યારે અમે જે કુંડની વાત કરીએ છીએ તે કુંડ નજીક આવી ગયા છીએ. તો તમે મારા વિડીયામાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળી રહેશે. આ દેખાય છે ત્યાં કુંડ આવ્યો છે.
અહીંયા બધા બહુ બધા આશ્રમો હોય છે આ જંગલની અંદર નીચે બધે, પણ અત્યારે તો માણસો કોઈ દેખાતા નથી. પણ જ્યારે શિવરાત્રિનો મેળો આવે છે ત્યારે આ જગ્યા ઉપર તમને હાલવાની જગ્યા ના મળે એટલા માણસોની ભીડ અહીંયા ઉમટી પડે છે દોસ્તો. તો મારા વિડીયામાં બન્યા રહેજો. હવે 500 મીટર 100 મીટર જેટલો રસ્તો છે. અમે હાલીને અત્યારે જઈએ છીએ. તમને જે કુંડની વાત કરી છે કુંડ બતાવવા, તો મારા વિડીયામાં તમે બન્યા રહેજો. તો અહીંયા ભવનાથની અંદર મહાદેવની મૂર્તિ છે, તો મૂર્તિ પણ તમને બતાવું. તો દોસ્તો મારા વિડીયામાં તમે બન્યા રહેજો. જે આપણે કુંડની વાત કરતા હતા એ કુંડની આજુબાજુનો નજારો પણ તમને બતાવી રહ્યો છું. પહેલાં કીધું હતું કે તો આ થંભી તો વહી લઈ લો. આ 20 મિનિટ થંભા દે માં તો અહીંયા તો ફાઇનલી અત્યારે કુંડની નજીક અમે આવી ગયા છે. તમને કુંડનો નજારો બતાવી દઈએ. આ કુંડનો મહિમા અપરંપાર છે દોસ્તો. આ કુંડની વાતો આપણે સાંભળી ના હોય, પણ આ કુંડની અંદર મહાદેવ એ સ્નાન કર્યું હતું એવી વાતો આપણે સાંભળી છે. તો આ કુંડનો નજારો પણ તમને બતાવીએ. તો મારા વિડીયામાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે તો કુંડની અંદર ભક્તો બહુ બધા નાહવા માટે અંદર પડ્યા છે. એનો નજારો પણ તમને બતાવી રહ્યો છું. ગિરનાર ક્ષેત્રમાં પધારેલ તમામ સનાતનીઓનું સ્વાગતનું પોસ્ટર પણ અહીંયા માર્યું છે. સંત શ્રી મહેશગીરી ગુરુજી અમૃતગીરી બાપુનું પોસ્ટર માર્યું છે અહીંયા. તો તમે ક્યારેક ભવનાથ ગિરનારના દર્શને આવે તો એની મુલાકાત જરૂર લેજો દોસ્તો. અહીંયા એવી માન્યતા છે કે અહીંયા આપણે ગમે એ હાડકું નાખીએ ને તો હાડકું એ પણ અહીંયા ઓગળીને ભસ્મ થઈ જાય છે એવી માન્યતા છે. અહીંયા ગમે એવાનો પાપ, ગમે એવા કર્મ કર્યા હોય એના પાપ પણ અહીંયા સ્નાન કરવાથી ધોવાઈ જાય છે. તો દોસ્તો અહીંયા તમે જ્યારે દર્શન કરવા આવો તો અહીંયા જરૂરથી સ્નાન કરજો, જેથી તમારા ગમે એવા દુઃખ દર્દ, ગમે એવા પાપ તમે કર્યા હોય તો એ પાપનો પણ અહીંયા નાશ થઈ જાય છે એવી માન્યતા છે, એવું કહેવામાં આવે છે. તો મારા વિડીયામાં બન્યા રહેજો. તો આપણે નજીકથી કુંડનું કુંડનું દ્રશ્ય આપણે
જોઈ લઈએ. અહીંયા તો પાણી બારેમાં ચાલુ ને ચાલુ રહેશે દોસ્તો. અહીંયા પાણી કોઈ દિવસ પાણી ખૂટતું નથી અહીંયા. તો આ કુંડની મુલાકાત પણ તમે જ્યારે ગિરનારના પર્વતના દર્શન, ભવનાથના દર્શન કરવા આવે તો અહીંની મુલાકાત જરૂર લેજો. અને અહીંયા તમે જરૂર સ્નાન કરજો. અને તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા અવનવા બ્લોગના વિડીયોનું નોટિફિકેશન મળી રહેશે. તો દોસ્તો અત્યારે આપણે હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો વિડીયાનું શૂટિંગ અત્યારે બંધ કરીએ છીએ. અને તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયામાં બન્યા રહેજો. અને ગમે ત્યારે હું વિડીયો અપલોડ કરું તો જોજો. અને તમે વિડીયો જોવો પણ તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો તમને નોટિફિકેશન મળશે. મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમે અવનવા વિડીયોનું નોટિફિકેશન મળી રહેશે. તો દોસ્તો હવે વિડીયોનું શૂટિંગ બંધ કરીએ છીએ. તો આપણે ફરી મળીશું નવા બ્લોગની અંદર. તો તમે મારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જેથી તમને અમારા વિડીયાનું નોટિફિકેશન મળી રહેશે. તો અત્યારે હું વિડીયાનું શૂટિંગ બંધ કરું છું. તો જય ભવનાથ, જય મહાદેવ. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. જય ભવનાથ, જય ગિરનારી.